રોકાણ કરવા માટે મનુષ્ય હંમેશા આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે ને કરે જ. જય સ્વામિનારાયણ. આજે રવિવાર, રવિભાઈની સાથે આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપત્તિવાન બનતો રહે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. વિડીયો તમે જુઓ જ છો, લાઈક કરો છો, કોમેન્ટ કરો છો, શેર પણ કરો છો, પણ સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી જાય છે. કારણ કે જોવામાં એવું આવ્યું છે કે 80% લોકો ખાલી વિડીયો જોવે છે, સબસ્ક્રાઇબ કરવાનું બાકી રહી જાય. સબસ્ક્રાઇબ કરી મારી ટીમનો ઉત્સાહ વધારો. આજે એક જબરજસ્ત વિષય લઈને હું આપણી સમક્ષ ઉપસ્થિત થયો છું. રોકાણ કરવા માટે મનુષ્ય હંમેશા આ ફોર્મ્યુલાનો ઉપયોગ કરે ને કરે જ. જાણતા હશો, ફોર્મ્યુલાનું નામ છે RLS. કોઈ પણ વ્યક્તિ પૃથ્વી ઉપરનો જો જીવનમાં કંઈ પણ વસ્તુનું રોકાણ કરે, કોઈ પણ જગ્યાએ બચત કરે, તો RLS ફોર્મ્યુલા તો ઉપયોગ કરે ને કરે. જો ન કરતા હોય તો ખાસ ધ્યાનમાં રાખજો. સૌથી પહેલું R એટલે રિટર્ન. રિટર્ન અગત્યનું હોય જ, પણ એનાથી વધારે અગત્યનું છે રિટર્ન્સ. વળતર મેળવવાની લાઈનની અંદર ઘણી વખત આપણે પૈસા ગુમાવવાનું જોખમ લેતા હોઈએ છીએ. એવું ક્યારેય ન કરવું જોઈએ. રિટર્ન કરતા રિટર્ન્સ ખૂબ અગત્યની વસ્તુ છે. ક્યાંય પણ રોકાણ કરો તો રિટર્ન મળવું જોઈએ, એનું ધ્યાન ખાસ રાખજો. રિટર્નને થોડું ગૌણ કરી શકાય. બીજું L ફોર લિક્વિડિટી. લિક્વિડિટી હંમેશા માણસ શોધતો હોય છે. હું ક્યાંય પણ રોકાણ કરું તો મારે જ્યારે પણ પૈસાની જરૂર હોય ત્યારે મને પાછા મળવા જોઈએ. આ પણ એક સૌથી મોટું પરિબળ છે. ઘણી વખત લોકો અઢળક સંપત્તિઓમાં રોકાણ કરતા હોય છે. અઢળક સંપત્તિ હોવા છતાં પણ હાથમાં લિક્વિડ જ નથી હોતા. અને એવું કહેવાય છે કેશ ઇઝ કિંગ. જેની પાસે રોકડ વધારે એ જ રાજા છે. માટે ક્યાંય પણ રોકાણ કરો તો ખાસ લિક્વિડિટીનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે પ્રોપર્ટી કે રિયલ એસ્ટેટને અડધું ના વેચાય, આખું જ વેચવું પડે. 5 કરોડની પ્રોપર્ટીમાં 5 લાખ રૂપિયા વેચો તો આખું જ વેચવું પડે. 5 કરોડ રૂપિયા એક સાથે જ વેચવા પડે. ત્રીજું અગત્યનું પરિબળ એટલે S, સિક્યુરિટી. સિક્યુરિટી એ પણ ખૂબ અગત્યની વાત છે. રિટર્ન, લિક્વિડિટી અને સિક્યુરિટી. સિક્યુરિટી એટલે તમે તમારા પૈસાનું જે રોકાણ કરો છો એનું મેનેજમેન્ટ કોણ કરે છે, એની પર કોનો સત્તા છે, કોના કંટ્રોલ્સમાં છે, એ પણ ખાસ હોવું જોઈએ. જેમ કે તમે બેંકમાં પૈસા રોકો છો તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું સંચાલન કરે છે, એનું નિયંત્રણ કરે છે. સ્ટોક માર્કેટમાં અથવા મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા રોકો છો તો એનું નિયંત્રણ સેબી કરે છે. એવી રીતે તમે રિયલ એસ્ટેટમાં રોકાણ કરો છો તો એનું નિયંત્રણ રેરા કરે છે. તો ખાસ નિયંત્રણ કોના હાથમાં છે એ પણ ખાસ અગત્યની વસ્તુ છે. એને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. ફરી વખત કહી દઉં, રિટર્ન, લિક્વિડિટી અને સિક્યુરિટી RLS ફોર્મ્યુલાથી કોઈ પણ તમે રોકાણ કરશો તો લગભગ તમને કોઈ વાંધો નહીં આવે. વિડીયો સારો લાગ્યો હોય તો આપણા ગ્રુપ સર્કલની અંદર શેર કરજો, કોમેન્ટ કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.